નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ હેમલતા ત્રિવેદીની અધ્યક્ષતામાં સેવા છે અમારો સંકલ્પ કહેવતને સાકાર કરતી એક સરાહનીય કામગીરી। પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશનની ટીમ દ્વારા 1000થી વધુ દર્દીઓને સેન્ડવિચ કમળ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું। જય હિન્દ, જય ભારત। તારીખ 19/2/2024 ના દિવસે આજે અમદાવાદ સિવિલ કિડની હોસ્પિટલની અંદર આજે જેકે સુંદર નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે। ખરેખર કુટુંબનો અને પરિવારનો અમે હૃદયથી આભાર માની છીએ, પણ વિશેષ આજે પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝર ટીમ દ્વારા આજે કન્ટિન્યુઅસ છેલ્લા 2 વર્ષથી સિવિલ કિડની હોસ્પિટલની અંદર કહેવાય ને પુષ્કળ સેવાય કાર્યકર્તની અંદર હંમેશા આગળ છે અને અમે વિશેષ આજના જે કે અમારા નાસ્તાના દાતા છે એટલે કે જયસુખભાઈ કોલડિયા, પ્રમુખ ડાયમંડ માર્કેટ અમદાવાદની અંદર રહે છે અને આ કુટુંબ છેલ્લા અમને 1.5 થી 2 વર્ષથી મદદરૂપ થયું છે હોસ્પિટલના માટે અને આજે એ કુટુંબ થકી આજે સિવિલ કિડની હોસ્પિટલની અંદર કમસે કમ 1000 થી વધારે દર્દીઓના માટે એના સગાઓના માટે આ પરિવાર થકી આજે નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું છે અને ખરેખર અમે આ પરિવારનો અને કુટુંબનો હૃદયથી આભાર માની છીએ કારણ કે આ કુટુંબ હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને ઈશ્વર આ કુટુંબની અંદર કહેવાય કે વધારે જે બરકત આપે અને જય હિન્દ, જય ભારત। થેન્ક યુ સો મચ। તારીખ 19 ફેબ્રુઆરી 2026ના રોજ અમદાવાદની આઈકેડીઆરસી સિવિલ કિડની હોસ્પિટલ ખાતે પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 1000થી વધુ દર્દીઓને સેન્ડવિચ કમળ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું। આ સેવા કાર્યમાં વિશેષ યોગદાન દાતા શ્રી જયસુખભાઈ કોલડિયા, પ્રમુખ ડાયમંડ માર્કેટ અમદાવાદ પરિવારનું રહ્યું। कार्यक्रम दरमियान पोलीस मित्र इन्वेस्टिगेशन ऑर्गेनाइजेशन बिपिनभाई पत्थर, बाबूभाई बारोट तथा मिलनभाई, विशालभाई प्रजापति, धवल चौधरी, राकेशभाई तथा आयुषभाई सहितना कार्यकर्ताओं हाजर રહ્યા હતા અને સેવા કાર્યને સફળ બનાવ્યું। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓએ પણ આ સેવા કાર્ય માટે સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે સંસ્થાના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે અને આવનારા સમયમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલુ રહેશે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર બિપિન પત્થર, અમદાવાદ।